વિસળભા વેરીની ફોહ ગામની પછી તે ઊભી છે ને જાપેથી જાશો તો અણનમ વિસળે ભારતમાં પારોઠના પગલા ભેરા કહેવાશે હો. પારોઠના પગલા વિહળો બરશે. વિહળની આંખોમાં તેજ વેધા. ધાનરવ ભા, નાગાજણ ભા, રવિયા ભા, લખમણ ખીમર દરબારગઢની પછી જ તોડી નાખો. સામી છાતીએ બહાર નીકળીએ. પછી તોડીને 11 યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ 11 દોસ્તારોને દેખ્યા. અલ્લાહ અલ્લાહ અલ્લાહ, ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવેશ, એની શમશેરના ઘા ઝીલશે કોણ? એવે ટાણે વિહળ રાબાએ કેશવગરને સવાલ કર્યો. વિહળ પૂછે બ્રાહ્મણા સુણ કેશવ કંધાળ, કણ પગલે સરગ પામીએ પસ્તકને યાણા. અરે હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ સાંભળ, હે પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે? અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે, જેની સુરતાના તાર પરમદેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમેશ, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળબા, કુંડે મરણ જે કરે ગળે હેમાળા, કરવત કે ભૈરવ કરે શિખરા શખરાળા, ત્રિયા ત્રંબાસ આપ તળ જે મરે હઠાળા, તે વરદિયા વિહળા સંગથીએ બવાળા. વિહળબા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છોડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભૈરવ જપ ખાય, કાં અબળા માટે ગાય માટે પોતાના ગ્રાસ માટે જાન આપે, એટલી જાતના મોતમાંથી એકીય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે બહુ અમરાપુરી મળે. હે ભાઈ વિહળ. સાંભળીને વિહળે શમશેર ખેંચી, શમશેરની પીછીએ કરીને ખળાવા જમીનમાં લીટો દઈને કુંડાળું કર્યું. જુવાનો, આજ આપણા અમરાપુરના ગામત્રા છે ને કેશવગરે ગણાવ્યા એટલા કેડામાં કુંડાળે મરણનો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલાં પડ્યા છે, પણ આજ આપણે સૌએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો ભાઈબંધો, આજ ભાઈબંધીના પારખા થશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સુવા આ કુંડાળે સૌ આવી પહોંચજો. કહો કબૂલ છે? રૂડું વેણ ભણ્યું વિહળબા. 10 જણાએ લલકાર દીધો. આકળા થાઓમાં ભાઈ સાંભળો, કુંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાના હથિયાર પડિયાર ફેંટા ફાળિયાર કાયાની પરજે પરજ નોખા થઈ ગયા હોય તે વીણીન સાથે આવવા. બોલો બનશે? વિહળબા. ભાઈબંધો ગરજા. ચંદર સૂરજની શાખ માથે ખડગ મેલીને વ્રત લીધા છે, આ કેસરિયા વાઘા પહેર્યા છે, આ કંકુના થાપા લીધા છે, અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાયા બાપ વાહે વાહ ડગલા દીએ આવશું. જુઓ ભાઈ, અત્યારે આજ સાંજરે આપણામાંથી અહીં જે કુંડાળા બાર, એ ઈશ્વરને આંગણે કુંડાળા બાર વિશર્ષોમાં. 10 જણાએ માથા નમાવ્યા. અરે પણ આપણો તેજરવ ભાગ, તેજરવ પરગામ ગયો છે. આહ, તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથા પછાડીને મરશે, પણ હવે વેળા નથી, ઓલે અવતાર ભેળા થાશું. 11 જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા મોવાના રામ રામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી. સામે એક ખૂણામાં ઉભેલા હાથી સામે આંગળી ચીંધાઈ વિસળ બોલ્યો, ભાઈ, ઓલી આંબળીમાં પાતશાહ બેઠો છે, એને માથે ઘા ન હોય. હો કે? પાતશાહ તો 25નો પીર કહેવાય, લાખોનો પાળનાર ગણાય, એને તો લોઢાના હોદ્દામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો. હો ભાઈ. માથે પાણીનો ગોળો માંડી નેસમાંથી માંજુડી રબારણ હાલી આવે. આવીને એણે કુંડાળા ઢુકડો ગોળો ઉતાર્યો. વિહળ આપા આ પાણી. માંજુડી બેટા, રંગ તને ઠીક કર્યું, પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે, અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે બેટા. એટલું બોલીને 11 યોદ્ધાએ જય ચંડી જય જોગણી, જય ચંડી જય જોગણીની હાકલો દીધી. દોટ કાઢી. 11 જણા પગપાળાની સામે જલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માકડા, અરબી, ખોરાસાની એવા જાત જાતના પાણીપંથા અને પહાડને વિંધે એવી જાંઘોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઉતર્યા. ઝાંકાઝીક 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 સામસામી તલવારોની તાળીઓ પડવા માંડી. એક એક ભાઈબંધ 100 શત્રુના કટકા ઝીલવા માંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો, યા અલ્લાહ યા અલ્લાહ. ઈમાનને ખાતર ઇન્સાન કેવી જીગરથી મરી રહ્યો છે.